હેલો દોસ્તો, તમે લોકો જોઈ રહ્યા છો ફિલ્મી અડ્ડા, જ્યાં અમે તમને મળાવીશું અને જણાવીશું તમારા જ ગમતા કલાકારોની રીલ વર્સિસ રિયલ વાતો એમની જુબાની. આજે મારી સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એવું નામ છે જેને તમે લોકો એંગ્રી યંગમેનના નામે ઓળખો છો, જેની એક્ટિંગ તમને લોકોને બહુ જ પસંદ આવી છે અને ટિકટોક અને ડબસ્મેશ ઉપર તો એમના વિડીયોના નામે તમે લોકોએ ધૂમ મચાવી દીધી છે. જી હા, હું વાત કરી રહ્યો છું છેલ્લો દિવસ, દુનિયાદારી, શું થયું અને શુભારંભ ફિલ્મનો એક ઉભરતો સિતારો આર્જવ ત્રિવેદી. હેલો આર્જવ, વેલકમ ટુ ફિલ્મી અડ્ડા. થેન્ક યુ સો મચ. કેમ છે? બસ મજા. ઓલ વેલ? એકદમ વેલ. ફિલ્મી અડ્ડા પર આજે આપણે બહુ બધી વાતો કરવાની છે, થોડી ગેમ્સ રમવાની છે અને અડ્ડા પર મજા કરવાની છે. આ એક એવો અડ્ડો છે જ્યાં આપણે ફિલ્મી એકદમ વાતો કરી શકીએ. સરસ. અને આમાં આપણે કોઈ ટિપિકલ સ્ટ્રગલની વાતો નથી કરતા. જસ્ટ એક્સપિરિયન્સ, સારા અને ખરાબ અનુભવો અને યાદગાર પલ્સ જે આપણે વાત કરીએ એવી વાતો કરવાની છે ને બહુ મજા આવશે. આર્જવ, જિંદગીનું પહેલું પરફોર્મન્સ, આપણે એક એઝ અ એક્ટર આપણે વાત કરતા હોઈએ ત્યારે જિંદગીનું પહેલું પરફોર્મન્સ, 3 વર્ષની ઉંમરે કદાચ પહેલી વખત સ્ટેજ ઉપર જઈને ડાન્સ પરફોર્મન્સ કરેલું, બરાબર? સાચી વાત છે? એકદમ સાચી. કઈ રીતનું એ સ્ટાર્ટઅપ હતું? સ્ટાર્ટઅપ હંમેશા સુંદર જ હોય છે અને થોડુંક બિહામણું પણ હોય છે. એટલે એ પેલી જે સ્ટેજ પર જવાની જે બીક હોય, તો એ જ રીતનું એક સ્ટાર્ટઅપ હતું કે નાનો હતો હજુ તો સિનિયર કેજી આસપાસ, સિનિયર કેજીમાં જ, અને ત્યાં આગળ મારે જે એન્યુઅલ ફંક્શન હોય એમાં કરવાનું હતું ને મેં પહેલા ડાન્સર તરીકે હું ઓકે ને આમ ધ ડિસ્કો ડાન્સર જે મિથુંદાનું ગીત છે એની ઉપર ડાન્સ કરેલો. અને ફર્સ્ટ ટાઈમ એવું હોય કે જ્યારે સ્ટેજ ઉપર બાળક જાય ત્યારે એના માતા પિતા ને એ બધા એટલે ફેમિલી ઇન શોર્ટ ત્યાં હોય, પણ અમારા ફેમિલીમાંથી કોકનું ડેથ થયું હોવાથી મારા પેરેન્ટ્સ મારી સાથે નહોતા ને હું એકલો જ સ્ટેજ ઉપર ગયેલો ને એ નાની ઉંમરે હું પહેલી વાર જે સ્ટેજ ઉપર ગયેલો ડાન્સ કરેલો એ જોઈને મારા ટીચરો ને ત્યાં પ્રિન્સિપલ ને બધા બહુ જ ખુશ થઈ ગયા હતા અને એ એકલી હિંમત કરી હતી ને એના માટે મને સ્ટેન્ડિંગ ઓવેશન ત્યાં મળ્યું. ક્યાં વાત હે! તો આમ અદ્ભુત અનુભવ રહ્યો હતો એ વખતનો. ક્યાં વાત હે! આર્જવ યાર, એક્ટિંગ, પેઇન્ટિંગ, ડાન્સિંગ, કવિતાઓ, મ્યુઝિક, યાર આટલું વર્સેટાલિટી આમ કઈ રીતે યાર? કેમ કે કવિતાનું કહીએ તો કવિતા મારા ગ્રેન્ડફાધર જે છે ઇન્દુકુમાર ત્રિવેદી, એ કવિ હતા ને એમની કવિતાઓ 12મા ધોરણ 9મા ધોરણમાં એવી રીતે આવતી હતી ગુજરાતીમાં. તો એ લોહીમાં જ હતું. અભિનય તમે એવું કહી શકો એ બી લોહીમાં, કેમ કે મારા ફાધર એક્ટર છે. યસ. તો મ્યુઝિકનો મને ઇન્ટરેસ્ટ પહેલેથી રહ્યો. એટલે હું નાનો હતો ત્યારથી લઈને ઘરે જાતે જ ટેબલ ઉપર હોય કેવી રીતે કંઈક વાગતું ને તો એની ઉપર હું જાતે વગાડ્યા કરું. અને તબલા શીખવા બી ગયેલો, પણ પછી મારામાં ધીરજનો અભાવ છે એટલે હું તબલાની સાધના કરી ના શક્યો, છોડીને આવી ગયો. પણ એના કારણે મને ઘણું બધું શીખવાતું. ઉપર આખો ધૂલો એકદમ ઓપોઝિટ છે વાત. યસ, એકદમ સોફ્ટ હતો. તો મને બધા બહુ હેરાન કરતા સ્કૂલમાં. જે લોકો હેરાન કરતા હતા હવે યાદ રાખી લેજો. તો અમે લોકો જે સાથે રહેતા હતા ને બધા ક્વાર્ટર્સમાં, બધા ફ્રેન્ડ્સ અમારા, તો એમાં અમારે આવું નાના બાપ રે આવું એક કરેલું એ. અને બીજી એક ઘટના એવી છે કે આઈએનટી દરમિયાન નિમેશ દેસાઈનું નાટક આપી દીધી. મને કે પતિ રેડી ડન, ચલો. કેડી સરે મને એવું કીધું કે અચ્છા ચાલ હવે એક કામ કર, એક ગુસ્સાવાળો માણસ છે કેમ કે મારી બોડી એ રીતે હતી. મને કે હવે તું એક કામ કર, આંખો આમ કર, આમ કરીને હવે ખાલી હું તને કહું એટલું બોલતો હતો. સારું. એમણે 3 લાઈન બોલ્યા, હું 3 લાઈન બોલી ગયો. મને કે ડન, સારું. હું જતો રહ્યો. શું કેમ કઈ રીતે કશું જ પૂછ્યા વગર નીકળી ગયો ફટાફટ. કોલેજમાં ગયો. રાત્રે એટલે એ દિવસે સાંજે અભિષેકભાઈનો ફોન આવ્યો કે તું ડન છું, આ રોલ તું કરે છે અને આપણે નેક્સ્ટ મીટિંગ કરી લઈએ તું કે ત્યારે. ઓકે. મેં કીધું અત્યારે તો ફાઇનલ એક્ઝામ ચાલે છે સર. મને કે સારું, પોતે પછી આ તો આપણે વેકેશનમાં જ જવાની છે ફ્લોર પર. ઓકે. અને સીધું છેલ્લો દિવસ હાથમાં આવ્યું. છેલ્લો દિવસ કરતી વખતે કોઈને ખબર જ નહોતી કે છેલ્લો દિવસ આટલી બધી છેલ્લો દિવસનો ક્યારે છેલ્લો દિવસ આવશે જ નહીં એવી કોઈને ખબર વાત છે. હા, એટલે ચાલ્યા જ કરતું અમારા લોકોના શૂટિંગ દરમિયાનની ચર્ચાઓ કે ભાઈ આ ક્યાં પહોંચશે, ચાલશે નહીં ચાલે, શું, એ બધી બીકો સાથે અમે બધા. અને અમે ઓળખતા, જો મલ્હારભાઈને હું નહોતો ઓળખતો, મિત્રને હું નહોતો ઓળખતો, યશને હું ઓળખતો જ કેમ કે નિમેશ દેસાઈના કારણે અમે નાટકોની વાતો સાંભળેલી એકબીજાને, મળ્યા નહોતા. નેત્રીને ખાલી એક ઓળખતો હતો.
દીક્ષા અરે પેલા કિંજલ ને નતો ઓળખ બસ. એટલે આવું આખું માઇકલ વિશે બી વાતો સાંભળી. એટલે અમે કોઈ એકબીજાને બહુ ઓળખતા નથી. ખાલી એક સંબંધ એ જ કે નાટકો બધા પોતપોતાની રીતે ક્યાંક કરેલા છે એટલે એ રીતે નામ જાણેલા. એટલે ડ્યુરિંગ ધ પ્રોસેસ જે રિહર્સલ્સ થયા એમાં અમે લોકો ભેગા થયા ને પછી જે બોન્ડિંગ થયું એ તો અત્યારે બી બધાને ખબર છે કે બોન્ડિંગ છે તબલા તોડ. એટલે એ પ્રોસેસમાં ધૂલો બિલ્ટઅપ થવા. એક કઈ મુમેન્ટ હતી જ્યારે છેલ્લો દિવસ રિલીઝ થઈ બરાબર છે ત્યારે કોઈને એવું ખબર નથી કે અચાનક જ બધું બદલાઈ જવાનું છે. છેલ્લો દિવસ આયા પછી અચાનક જ એક અલગ જ પ્રતિભા તમારી બહાર આવવાની છે. તો જ્યારે એ એકચ્યુઅલી અચીવ કર્યું ત્યારની ફીલ શું હતી આજે? એ તો પ્રીમિયરના દિવસની જ મજા હતી. 19th of November અમે લોકો પ્રીમિયર હતું ને. અરે પ્રીમિયર એટલે ત્યારે તો જસ્ટ પ્રીમિયર એમ ઓહો પહેલી વખત. હા એટલે એક ખ્યાલ જ નહોતો કે પ્રીમિયરમાં તમે જઈ શકશો એમ. અને ગયા ને પછી જે ફિલ્મ પતી ઇન્ટરવલ પડ્યો પછી ફિલ્મ આખી પૂરી થઈ. ફિલ્મ પત્તાની સાથે જેટલું બી ક્રાઉડ હતું એનું એક સાથે ઊભા થવું ને એક સાથે લગભગ 10 મિનિટ સુધી કન્ટિન્યુઅસલી તાળીઓ ચાલુ રહેવી. અને અમે આખી સ્ટારકાસ્ટ નીચે ઉતર્યા ત્યાં રેડ કાર્પેટ પર ઊભા રહ્યા અને તાળીઓ ચાલુ જ છે અને એક સાથે ફ્લેશ તમારી આંખો સામે ચાલે છે જે હજી બી પડે કન્ટિન્યુઅસ ફ્લેશ ચાલે છે. હા અને એ એક્સપિરિયન્સ જો અત્યારે બી ગુઝબમ્સ આવી ગયા. એટલે એ એટલા જબરદસ્ત એક્સપિરિયન્સમાંથી અમે નીકળેલા કે એવું તમે ફીલ કરી શકો કે આ 19મીની જે રાત છે એ જ તમારી છે. 20મીથી હવે એ રાત એટલે હવે વીક બી રાત નહીં આવે કે જે તમારી રહેશે. તમે આજથી લોકો નથી ગયા અને એ તમે ફીલ કરી શકો. અને અદ્ભુત પ્રેમ એટલે ક્યાં બાત ગ્લેમરનો પ્રેમ ને તમે વોટ એવર તમે જે કહી શકો બધા જ પ્રેમ તમારી સાથે છીકતી છીક રહ્યા. અદ્ભુત અનુભવ. એક કલાકાર તરીકે એમ એ પામી લીધાનો આનંદ, એક જીવી ગયાનો આનંદ આખો તમને મળી જાય. ક્યાં વાત હે. આજો સ્ટાર મુવમેન્ટની વાત તો આપણે થઈ ગઈ. ઓકે આરજો, ધૂલો, ડીએસપી, લાલો અને વિરલ એક એવા કેરેક્ટર જે પોતાની લાઈફ સાથે આ જીવન યાદ રહેવાના છે બધાને. હે તો ડીએસપી ની એક બેસ્ટ મુવમેન્ટ, ખાલી એક બેસ્ટ મુવમેન્ટ જે ડીએસપી એ તમને અચીવ કરાવી હોય. ડીએસપી માં તો તમે બી સાથે હતા ને એ ઘણી બધી ડીએસપી માં તો મુવમેન્ટ્સ છે. પણ એમાં આપણો જ એક સીન તને યાદ હતો, બબાલ વાળો સીન. ને એ બબાલ વાળા સીન માટે થઈને ડિરેક્ટર થી લઈને બધાને થોડુંક એવું હતું કે આ કઈ રીતે થશે. ને અમે એક રિહર્સલ કર્યું ને રિહર્સલ કર્યા પછી જ્યારે એવું કીધું કે એક્શન, ને આખી ટીમ તૈયાર હતી. એક્શન ચાલુ થયું ને રાજન મારી સામે, હું એની સામે, ને બધી આખી ટીમ અમારી, કિશન, સંજય, મરા, ઠાકર, અમે બધા એક્શન ચાલુ થયું ને કટ થયું ને ત્યાં સુધીમાં કોઈ કશું વચ્ચે બોલ્યું જ નથી. અને જે એડિટર હતા તેઓ રડતા હતા ત્યાં મોનિટર ઉપર બેઠા. શાઇના શાહ, જસ્ટ બીકોઝ ઓફ પરફોર્મન્સ. એટલે એ પરફોર્મન્સ જોઈને એ લોકો ડિરેક્ટર અને એમના જ બેન એટલા ખુશ થઈ ગયા હતા કે વન ટેક ઓકે આવ્યું જે શોટ લીધો તે, અને એ મળી ગયો અને સુપર મુવમેન્ટ રહી હતી અમારા બંને તરફ. મને યાદ છે શીતલબેન તરત તને મોનિટર ઉપરથી દોડીને હગ કરવા આવ્યા. યસ, અને બંને બાજુનું પરફોર્મન્સ એનું બી અને મારું બી એટલું સરસ રહ્યું હતું. અમે બંને જઈને પછી આખો સીન જોયેલો. ઇટ વોઝ અ ફેબ્યુલસ અમેઝિંગ મુવમેન્ટ હતી. 35 નંબરનો એ દુનિયાદારીનો સીન, ડીએસપી ના મન્યાની બબાલ, અદ્ભુત. અને લાલો, અરે લાલા એ તો બહુ ધમાલ કરાઈ છે યાર શુભારંભમાં. લાલાનો એકાદો ડાયલોગ યાર બહુ મસ્ત, કોઈ બી ડાયલોગ ગમતો યાદ. લાલાની મજા છે સંજય જોડે. સંજો એમાં ઇમરાનનો જે રોલ કરતો એમાં મજા છે. ડન હેગા. તો એમાં લાલો નો પેટર્ન ડાયલોગ હતો કે બે ભાઈ તો ભાઈએ બગા, એ જે ઘટના હતી. અને સંજયને એક જગ્યા પર ખકડાયો, તને શું લાગે બે ઇમરાની, હે આ લગન એ બહુ નાની વસ્તુ છે, બે 100 જાતના કામ કરવા પડે છે, બોલી દીધું મેં હું શાહરુખ ખાન સમજીએ, પોતાને વાતો કરે છે. ક્યાં વાત હે. વિરલ, અરે વિરલ ની તો એક અદ્ભુત ઘટના છે ને. વિરલ અને ધૂલો બહુ જ અલગ. લોકોને એવું હતું કે શું થયું એ છેલ્લો દિવસની રીમેક છે, પાર્ટ 2 છે. પણ વિરલ આખું એક અલગ જ કેરેક્ટર બહાર આવ્યું કે આર્જવને લોકોએ ડીએસપી ધૂલામાં જોયેલો એકદમ એંગ્રી યંગ મેન, ધૂલો બધાને મારી દે એમ તે.
અને વિરલ એકદમ આખો સ્લો થઈને આવે, શું થયું છે આખું. એની બહુ મજા હતી. એ કેરેક્ટરની પ્રોસેસ શું હતી યાર? એ કેરેક્ટરમાં એવું હતું કે એકચ્યુઅલી તો એવું હતું કે પહેલા એક મારું ફિલ્મ ચાલતી હતી કચ્છમાં, શૂટિંગ ચાલતું હતું. એ શૂટિંગમાં પત્યું અને તરત મારે આ ફિલ્મમાં કરવાની જવાનું હતું. તો બંનેની ફીલ બહુ જુદી હતી સૌથી પહેલા તો. જ્યારે હું કેડી સર સાથે આ પ્રોસેસમાં બેઠો તો એમણે વિચારી રાખેલું કે આ કેરેક્ટર આ જ કરશે. અને કેડી સર એ બાબતે બહુ ક્લિયર હોય છે. એમણે જે સ્લો પ્રોસેસ કરવાની ચાલુ કરવાની કીધી, એની અંદર એટલી મજા આવતી હતી. અમે આખું કેરેક્ટર ધીમે ધીમે જુદું જુદું પછી ઇમ્પ્રુવાઇઝ જસ્ટ બીકોઝ ઓફ કે કેરેક્ટર જો આવું કંઈક કરે તો એમાં આવી રીતે બીજા ભાઈબંધોને તકલીફ પડે, આવું કંઈક કરે તો આવું થાય, આવું. એટલે એમાં બીજું કશું કરવાનું જ નહોતું. અગેન પેલું હતું કે એક જ ટોનેશન અને એક જ પ્રકારના એક્સપ્રેશન સાથે, એટલે કરવાની વસ્તુ એક જ હતી પણ આખો રોલ ને કેરેક્ટર વેરિએશન. ક્યા વાત હે, ક્યા વાત હે. મજા આવી ગઈ ને આ પ્રોસેસમાં. યસ આરજાવ, તો ફાઇનલી હવે આપણે લોકો ગેમિંગ સેગમેન્ટ બાજુ જઈએ, ગેમ રમીએ થોડી અને મજા કરીશું. રેડી આરજો? રેડી. ઓકે, મારી પાસે પહેલી ગેમ છે વન વર્ડ ટુ વન વર્ડ. એક શબ્દનો એક જ શબ્દમાં જવાબ આપવાનો છે, બરાબર? રેડી? લાઈફ. સુંદર. પેશન. અદ્ભુત. દોસ્તી. પત્તરવા. ક્યા વાત હે. નાટકો. પ્રેમ. ફિલ્મો. લાગણી. બહુ જ ઘેરું ઊંડું. કોફી. શ્વાસ. આહા. કવિશ્રી. અમદાવાદ. અરે યાર ક્યા વાત હે. વાતાવરણ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. ઉગી રહેલું વૃક્ષ. મ્યુઝિક. તરંગો. ટ્રાવેલિંગ. ગમતું. ફેવરેટ. બહુ એ સોલો ટ્રીપ મારવાની બી બહુ મજા સખત છે. કાળો ડુંગર. કાળો ડુંગર. ફેન્સ. અને રૂહ. આત્મા છે. આરજવ ત્રિવેદી. એને મારા ફાધર, એ થોડુંક બોલું છે. હા શ્યોર. આરજવ ત્રિવેદી મારા ફાધરે અને મારા ગ્રેન્ડફાધરે બંને ભેગા થઈને આ નામ, અને મારા મમ્મી 3 જણાએ ભેગા થઈને આ નામ રાખેલું. આરજવ ત્રિવેદી એ મારા દાદાની કવિતાના પુસ્તકનું નામ છે. આરજવ. ઓકે. આરજવનો મતલબ છે રુજુતા, કોમળ, એટલે કે સોફ્ટનેસ. એટલે ધૂના સાથે કલેક્ટ ના કરતા. તો હું અંદરથી એકચ્યુઅલી એવો છું કે થોડોક સોફ્ટ છું. તો એ ઘટના જે છે આરજવ વાળી, એમાં મને હંમેશા એ જે તું કહે છે કે કવિ કઈ રીતે, તો એ જોઈને મારા મગજમાં હંમેશા પેલું રહ્યું છે કે હું બી એક પુસ્તક લખીશ ને દાદાના નામ પર લખીશ. દાદાના નામ પર. દાદાના પુસ્તકનું નામ મારી પાસે છે. હું દાદાના નામ, ટ્રિબ્યુટ દાદાને. યસ, ક્યા વાત. તો આરજવનું હું એવું કહીશ કે ઇન્સ્પિરેશન, એ રીતે કે દાદાની પુસ્તક પરથી મળેલું ઇન્સ્પિરેશન હું એવી રીતે ત્યાં આગળ. ક્યા વાત હે. બહુ જ મસ્ત. અરે છેલ્લો દિવસ. પહેલો દિવસ. ક્યા વાત હે. અને લાસ્ટ છે ફિલ્મી અડ્ડા. મજાની વાતો. ઓકે, તો કવિતા ઉપરથી યાદ આવ્યું, પેલી એક કવિતા તૂટી ફૂટી કવિતા જે લખી હતી, જે બનતા ના બની અને પાછળ છોડી દીધી તમે કોકણા ઉપર, કે જવાબ આપ સરિતા. એ આખી કવિતા જીટીપીએલ ના ઓડિયન્સને સંભળાવો. અચ્છા, તો એ કવિતાની બહુ એક મજા છે. અત્યારે તો મને યાદ નહીં હોય, ટ્રાય કરીએ. એ કવિતા હું લખવા બેઠો હતો, એટલે લખવા નતો બેઠો, મને સડનલી એવું મગજમાં આવી ગયેલું કે આવું અચાનક કઈક લાઈન સૂજી અને આગળ, અને પછી છે ને બીજી લાઈનો જ ના મળે. એટલે ના મળે એટલે એટલી ખરાબ બધે ના મળે ને હું બ્લોક થઈ ગયો કે શું અને મેં એમ જ રેન્ડમ પછી તોફાનમાં લઈ લીધી એ વાત. મેં કીધું હવે આને કંઈક તોફાન કરી. તો પહેલી લાઈન એવી હતી, અને પછી હું મારા મિત્ર કિશન ગઢવીને બધા સંભળાયેલી. એ લોકો નહીં હોય તો અડધો કલાક સુધી હસેલા એ કવિતા, અને એ હસવા માટે જ લખેલી વાત. તું છે કે મારી કવિતા. ક્યા વાત. કવિ કોઈ એની ઇન્સ્પિરેશનલ જે વ્યક્તિ છે એને પૂછી રહ્યો, તું છે કે મારી કવિતા. દરિયાએ પૂછી લીધું, જવાબ આપ સરિતા.
એટલે દરિયો બહુ સ્વાર્થી નીકળે. દરિયાને છોડી દીધું બધું કે હા આપ જવાબ, હવે મારથી નથી થતું ભાઈ. ઓકે, રેપિડ ફાયર રાઉન્ડ તરફ આગળ વધી રહ્યા છીએ આપણે લોકો. રેપિડ ફાયર રાઉન્ડ રમીશું આરજવ સાથે. આરજવ, પહેલો સવાલ છે. આરજવ, એક કાર્ટૂન કેરેક્ટર હોય તો કયું? જેરી. જેરી. ફેવરેટ ગુજરાતી ડીશ? અરે યાર, ફેવરેટ ગુજરાતી ડિશ તો બહુ બધી છે. બહુ ધમાલ કરેલી. ફૂડી માણસ ને તો એવું પૂછે છે. આરજવ સખત ફૂડી છે, કોફી લવર છે અને એને નાસ્તો કરવો બહુ જ ગમે છે, પણ એકદમ ઓર્ગેનિક, કારણ કે હેલ્થ કોન્શિયસ નહીં. હમણાં સખત હમણાં થવું પડ્યું એટલે બાકી તો ધુલા પછી જે બોડી વેઇટ લોસ કર્યું છે સખત, એટલે ખમણી પછી શું પેલું યુનિવર્સિટી રોડ પર વડાપાઉં, લોચો બધું દબાઈને બેટિંગ હું નહીં. છેલ્લો દિવસ વખતે દિવસના 8 વડાપાઉં ખાતો હતો. ઓહો, જે હું દરેક ઇન્ટરવ્યુમાં કહું. ઓકે, તો બેસ્ટ કોફી મુમેન્ટ ઓફ લાઈફ? મલ્હાર ઠાકર સાથેની પહેલી કોફી. હાય હાય, જીતે છે. હા, કેમ કે એમણે સૌથી વધારે મને કોફી પીતો કર્યો અને તો મલ્હાર ઠાકર. અરે દુનિયાદારીના સેટ ઉપર તમે લોકો પેલી બ્લેક કોફી પીતા હતા પાણીમાં ગરમ કરીને, અને એક વખત કિશન મને બધાને તમે આયુર્વેદિક ઉપચારમાં આપી હતી એ કોફી, જે મગજના તાર હલાઈ નાખે એવી કોફી હતી. ઓકે આરજો, ફેવરેટ બુક? રિસન્ટલી હું જે વાંચી રહ્યો છું એ છે હું કૃષ્ણ છું. હું કૃષ્ણ છું. ઓકે, ગમતું ગુજરાતી ગીત? ગમતું ગુજરાતી ગીત વાલમ આવો ને. વાલમ આવો ને. ગમતી ગુજરાતી ફિલ્મ? છેલ્લો દિવસ. છેલ્લો દિવસ. આરજવનો સૌથી મોટો ડર, જે હવે તો નહીં જ રહ્યો હોય? એવું કે પબ્લિક સામે કંઈક ખોટું નથી, ઓડિયન્સ સામે. એ જેથી એ લોકો હર્ટ થાય. વન ડાયલોગ ફ્રોમ યોર ફેવરેટ કેરેક્ટર, તમે પરફોર્મ કરેલું તમારું ગમતું કેરેક્ટરનો એક ડાયલોગ. તારી મારી યારી બાકી ભાડમાં જાય દુનિયાદારી. હાય હાય, તારિકા સેમ આ ડાયલોગ કીધેલો. તારિકાનો ગમતો ડાયલોગ દુનિયાદારીનો આ જ છે. અચ્છા, કેટલી બેસ્ટ મુવમેન્ટ છે. અરે બહુ સુપર. ઓકે, વિયર્ડેસ્ટ ફેન મુવમેન્ટ? સૌથી વિયર્ડ ફેન મુવમેન્ટ હોય? છેલ્લો દિવસ પછી છે ને મારી એવી ટેવ હતી કે રાત્રે હું વોક પર નીકળું, નાઇટ વોક. તો નીકળ્યો એમાં હું આઈએમ રોડ ત્યારે પેક રહેતો હતો, બધું લારી ને, તો હું રૂમાલ બાંધીને નાખું, માસ્ક બાસ્ક પહેરીને નીકળેલો. નીકળ્યો ગયો. મને એમ કે નહીં ઓળખે કોઈ. એક જણે ખાલી આંખો પરથી મને ઓળખી લીધો અને ત્યાં કહે કે તમે આ રૂમાલ કાઢો, તમે દુલ્લા જ છો. ઓહો, દુલ્લા જ છો. દુલ્લા મંડ્યો. અરે ભાઈ સારું, પછી માની લીધું આપણે. એમણે મેં કર્યું અને એને ત્યાં બૂમો પાડીને 5 થી 7 લોકોને ભેગા કર્યા. મેં સમજાવ્યું, મેં કીધું ભાઈ અરે અને આઈઆઈએમ રોડ ઉપર છે, પછી 5 ના 7 ના 14 વધતા જ જાય. મારી સાથે ભાઈ હતો મારો, તો અમે ત્યાંથી પછી ભાગી ગયા ફટાફટ. જે હતા એમની સાથે ફોટો પડાઈને. પણ એ ઘટના એવી થઈ હતી કે આંખો પરથી ઓળખી નાખ્યો. ખાલી આંખો. એટલે આ દાદાગીરી એ લોકોની હોય કે તમને કેટલું ઓબ્ઝર્વ કરતા હશે અને કેટલા ધ્યાનથી તમને જોયા હશે. ક્યાં વાત હે. ઓકે, ચૂઝ વન. આ 3 માંથી તમારે સેટ કરવાનું છે. મેરી, હુકઅપ એન્ડ કિલ. ઈશા કંસારા, દીક્ષા જોશી, કિંજલ રાજપ્રિયા. મેરી, હુકઅપ એન્ડ કિલ. તું યાર કા લેવાનું આ બધું? મને હું જરા કરણ જોહર બનવાનો ટ્રાય કરું. તું આ બધું રહ્યા દે. આમાંથી એક બી નહીં? ઓકે, રેન્ડમલી ગોઠવવાનું છે. આ શો પૂરતું જ છે, બસ કહી દો. કિલ એક કે નહીં? એક કે નહીં. દીક્ષા જોશી બોલ્યો ને, તો મારી બહેન બનાવી છે. બહુ કોમ્પ્લિકેટેડ ઘટના. ઓકે, આપણે દીક્ષા જોશીની જગ્યાએ નામ ચેન્જ કરીએ છે. આરોહી પટેલ. અચ્છા, મેરી આરોહી પટેલ. હુકઅપ ઈશા કંસારા. અને કિંજલ રાજપ્રિયા. હા, બંને જેના હોય ફરવા. ચલો. ઓકે, વન કન્ફેશન યુ વોન્ટ ટુ ડુ રાઈટ નાઉ. એક કન્ફેશન કોઈ કરવું હોય તો અત્યારે? હું ઘણી વખત એવું હોય છે કે જજમેન્ટલ થઈ જતો હું, જે મેં ટેવ છોડી દીધી છે. જેના કારણે મારા બહુ જ અંગત મિત્રને એકવાર મેં જજ કરેલો અને એમાં લોચા પડી ગયા હતા. લોચા નતા પડ્યા, જસ્ટ હું ખોટો પડ્યો હતો. એટલે પછી મેં એની સાથે કન્ફેસ તો કરી નાખેલું, પણ અગેન હું અહીંયા એ જગ્યા પર કન્ફેસ કરવા માંગુ છું કે ભાઈ હવેથી હું જજમેન્ટલ ઓછો થઈ ગયો. હવેથી આરજવ જજમેન્ટલ નથી અને ના જ થવું જોઈએ કોઈના માટે જજમેન્ટલ શું કામ થવું જોઈએ? ક્યાં વાત છે. શીખ પણ. યસ. વન વર્ડ ફોર ફિલ્મી અડ્ડા. ઇટ્સ ફિલ્મ. ઇટ્સ ફિલ્મી. યસ. મજા પડી ગઈ આરજવ. લવ યુ યાર, લવ યુ. અને આ હોપ સો મેં જેટલી મજા કરી છે અત્યારે આપણે વાતો કરવામાં, જેટલી યાદગીરી બધી મેમરીઝ
યાદ કરી છે આપણી એટલી જ ઓડિયન્સ મજા કરશે જીટીપીએલ. શ્યોર જીટીપીએલ ના દર્શકોને થેન્ક યુ સો મચ. તમે લોકોએ આર્જવને માણ્યો, આર્જવ સાથે બહુ બધી મજા કરી, આર્જવ સાથે બહુ બધી વાતો પણ કરી. આવી રીતના ફરી નેક્સ્ટ વીક મળતા રહીશું કોઈ ને કોઈ ફિલ્મી કલાકારો સાથે. ત્યાં સુધી મને અને આર્જવને કોફી માટે રજા આપો. અમે જઈએ છીએ કોફી પીવા, તમે બી જાઓ, મજા કરો, સન્ડે એન્જોય કરો. જોતા રહો ફિલ્મી અડ્ડા, માત્ર જીટીપીએલ ગુજરાતી પર. બાય. યે.